નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય તમાલપત્ર ઉપર ઈનો નાખ્યો છે? જો ના નાખ્યો હોય તો આ વિડીયો જોયા પછી તમે મિત્રો નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો, તમારે એક વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને પાણી છે મિત્રો થોડું ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો તેની અંદર 10 થી 15 જેટલા તમાલપત્ર તમારે ઉમેરવાના છે. અને આ તમાલપત્ર વ્યવસ્થિત પાણીમાં ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો તેની ઉપર તમારે થોડો ઈનો પાવડર તમારે નાખવાનો છે. અને હવે ઈનો પાવડર નખાઈ જાય પછી તમારે 1 ચમચી જેટલા બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા તમારે ઉમેરવાના છે. અને ચમચીની મદદથી તમારે આ બધું મિક્સ કરી લેવાનું છે. ઉકળતા પાણીની અંદર તમાલપત્ર, ઈનો અને બેકિંગ સોડાને તમારે મિક્સ કરવાના છે. ધીમા તાપે તમારે મિત્રો 5 મિનિટ સુધી તમારે મિક્સ કરતું જવાનું છે ને આ વસ્તુને બધાને ઉકળવા દેવાની છે. હવે મિત્રો વ્યવસ્થિત ઉકળી જાય ત્યાં સુધીની અંદર તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ લલિતભાઈ પટેલને સુરતથી, પ્રદીપભાઈ જેઠીને ભુજથી, અવંતિકા પટેલને કચ્છથી, દીપકભાઈ સુથારને માણસાથી, કોકિલાબેન કામદારને અમદાવાદથી, નીતાબેન ગોહેલને ગોંડલથી, RM જાડેજાને રાજકોટથી, નરેન્દ્રભાઈ રામાણીને કેશોદથી, કુંદનબેન સુથારને ઉમરેઠ આણંદથી અને સુરેશભાઈ સોલંકીને ગુજડા ગામથી જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત આપણે 5 મિનિટ સુધી આ બધું વસ્તુઓ જે હતી એને આપણે ઉકળવા દીધી છે. અને હવે જ્યાં તમાલપત્રની જે અર્ક હોય છે એની અંદર જે પોષક તત્વો હોય છે બધા પાણીની અંદર આવી ગયા છે. એટલા માટે હવે તમારે મિત્રો ગેસને બંધ કરી દેવાનો છે. અને હવે જે આ તમાલપત્ર અને જે પાણી છે એને તમારે મિત્રો એક મિક્સરની જારમાં તમારે લઈ લેવાનું છે અને મિક્સરની અંદર તમારે એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે મિત્રો આપણે ગ્રાઇન્ડ કરશું એટલે તમે જોઈ શકશો કે પાન છે એ અધકચરા ક્રશ થઈ જશે અને પાણી હશે. તો મિત્રો તમારે ગરણીની મદદથી તમારે આ પાણીને ગાળી લેવાનું છે એક વાટકીની અંદર. અને તમે વાટકીની અંદર આ પાણી આવી જાય પછી આ પાણીની અંદર તમારે મિત્રો અડધી પડીકી જેટલું તમારે શેમ્પૂ ઉમેરવાનું છે. અને ચમચીની મદદથી તમારે ફરીથી બધું મિક્સ કરી લેવાનું છે. જેવું તમે 1 થી 2 મિનિટ સુધી મિક્સ કરશો એટલે ફીણ જેવું પણ ઉત્પન્ન થવા લાગશે. અને હવે જે આ પાણી બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો તેનો જ આપણે ઉપયોગ કરવાનો છે. કે તમારા રસોડાની અંદર જે આપણે વઘાર કરતા હોઈએ, રસોઈ કરતા હોઈએ છીએ, જેને કારણે આપણી ટાઇલ્સ હોય રસોડાની એ ચીકણી થઈ ગઈ હોય, જે ધોવા છતાં પણ જાતે ન હોય ચીકાશ, તો મિત્રો તમે આ પાણીના ઉપયોગથી તમે ટાઇલ્સ ધોશો તો ચીકાશ બધી દૂર થઈ જશે. અથવા ખરાબ તમારા વાસણો હોય, ચીકણા થઈ ગયા હોય, એને પણ મિત્રો આ લિક્વિડથી તમે સાફ કરશો તો એકદમ બધી ચીકાશ દૂર થઈ જશે. એટલે કે આ લિક્વિડના ઉપયોગથી વાસણ, ટાઇલ્સ બધું એકદમ વ્યવસ્થિત સ્વચ્છ થઈ જવાનું છે. તો તમે ઘરે એકવાર અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.